બોટાદ ખાતે ભગવાન બુદ્ધની જયંતિ નિમિત્તે ચોથી ધમ્મ પદયાત્રાની ભવ્ય ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો. તારીખ 1-5-2026ના રોજ સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર બોટાદ આયોજિત ભગવાન તથાગત બુદ્ધની 2570મી જયંતિ એટલે સંબોધિ વૈશાખ મહોત્સવ ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા ભગવાન બુદ્ધનો જન્મ, બુદ્ધત્વ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ પ્રાપ્ત થયેલ. તે દિવસને ત્રિવિધ વૈશાખી બુદ્ધ પૂર્ણિમા તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બોટાદ શહેરમાં બોધિરાજ બુદ્ધની આગેવાની હેઠળ સમતા બુદ્ધ વિહાર બોટાદ દ્વારા ચોથી ધમ્મ પદયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. જેમાં શ્રામણેર બૌદ્ધ ભિક્ષુણી ઉત્પલ વર્ણાજી અમદાવાદથી યાત્રામાં જોડાયા હતા. બોટાદ શહેરમાં સતત 3 વર્ષથી આ પર્વને ઉજવવામાં આવે છે. ધમ્મ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. મોન્ટુભાઈ શ્રીમાળી તેમના મિત્રો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તેમજ LK ચૌહાણ દ્વારા ઠંડા આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવેલ. સાંજે 6 કલાકે અશોક સ્તંભ મુક્તિધામથી ધમ્મ પદયાત્રા પ્રસ્થાન થઈને જ્યોતિગ્રામ સર્કલ, દીનદયાળ ચોક, ટાવર રોડ, રેલવે અંડરબ્રિજથી ગોકુળિયાનાથની જગ્યાએ યાત્રા સમાપન થઈ હતી. ત્યાંથી વાહન સ્વરૂપે યાત્રા સમતા બુદ્ધ વિહારમાં પહોંચી હતી. બુદ્ધ વિહારમાં બુદ્ધ પૂજા, ત્રિશરણ, પંચશીલ, બુદ્ધ વંદના કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાની બાળાઓ દ્વારા સ્પીચ સ્પર્ધા અને ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવેલ. જેમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ. ત્યારબાદ રાસ ગરબા ઉત્સાહમાં બહેનોએ આનંદ લીધો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન ગિરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ. ધમ્મ દેશના બૌદ્ધ સાધુ દ્વારા આપવામાં આવેલ. કાર્યક્રમનું સમાપન જયંતિભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ. સમતા બુદ્ધ વિહાર પ્રમુખ બોધિરાજ બુદ્ધ, મહામંત્રી રાહુલ કુમાર વાજા, ખજાનચી HK પરમાર અને વિનોદભાઈ ભાદરકા, હરેશભાઈ ચૌહાણ દ્વારા બુદ્ધ જયંતિ મહોત્સવ ધમ્મ પદયાત્રાને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત ઉઠાવી હતી. ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ જોડાઈને બુદ્ધ જયંતિ મહોત્સવને ભવ્ય મહોત્સવ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ સુજાતા ભોજન ગ્રહણ કરવામાં આવેલ.